ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધવા મુદ્દે કોંગ્રેસ મેદાને છે। ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા જીએમસી ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો। મહાનગરપાલિકાના સત્તાધારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે। ટાઇફોઇડના લીધે 2 બાળકોના મોત થયાનો કોંગ્રેસનો દાવો છે। ટાઇફોઇડથી 2 બાળકોના મોત ન થયાનું જીએમસીએ કહ્યું છે। સીધા દ્રશ્યો ગાંધીનગર ખાતેના કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતની પરિસ્થિતિ ગાંધીનગરમાં જોવા મળી રહી છે, દૂષિત પાણીના લીધે ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે। કેટલાક લોકો છે કે જેઓ હોસ્પિટલમાં છે અને તેને જ લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, ગાંધીનગરમાં જે કેસો વધ્યા અને તેને લઈને 2 બાળકોના મોત થયાનું પણ કહી રહ્યું છે જીએમસી, ત્યારે હવે તેને લઈને કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે। શું કહી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના સભ્યો? જી દીક્ષિતા, ચોક્કસ એ કહી શકાય કે કોંગ્રેસ આ મુદ્દા ઉપર ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસો વધ્યા તેના કારણે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં કોંગ્રેસ આવ્યું છે। કોંગ્રેસે કમિશનર કચેરી જે છે એ કોર્પોરેશનમાં કમિશનરની ચેમ્બરમાં ઘેરાવો કમિશનરનો કર્યો છે અને ક્યાંક ને ક્યાંક કમિશનરની ચેમ્બરમાં માટલા પણ પાણી ભરેલા માટલા ફોડ્યા છે કે આ પ્રકારનું પાણી પીવાનું આવે। સ્વાભાવિક છે કે કોંગ્રેસનો એક તરફ દાવો છે કે આ ઘટના ટાઇફોઇડના કારણે 2 લોકોના મૃત્યુ થયા હોવાનો કોંગ્રેસનો દાવો છે। કમિશનરે સ્પષ્ટ રીતે અને ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્પષ્ટ કીધું છે કે આ બંને જે મૃત્યુ છે એ ટાઇફોઇડના કારણે નથી થયા, એ પ્રકારની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। પણ કોંગ્રેસ માનવા તૈયાર નથી અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચેમ્બરમાં કમિશનરનો ઘેરાવો કરીને આ પ્રકારનું પાણી પીવાની જે સંજોગો ગાંધીનગર નગરજનો માટે ઉભા થયા છે, એટલે કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરોથી માંડીને તમામ સામે જે જવાબદાર હોય એમની સામે પગલાં ભરવાની માંગણી કોંગ્રેસ કરી રહી છે। સ્વાભાવિક છે કે આ ઉગ્ર કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે, એના કારણે ઉગ્ર થયું હતું અને ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસ સાથે પણ ક્યાંક ને ક્યાંક બોલાચાલી જેવા શબ્દો સર્જાયા હતા અને અત્યારે કમિશનરને ઘેરીને પોતાની રજૂઆત કરવા માટે કમિશનરને ક્યાંક ને ક્યાંક બાનમાં લીધા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે સીધી રીતે કોર્પોરેશન કમિશનર કચેરીમાં જોવા મળી રહ્યા છે। હિતલ, એક તરફ ગાંધીનગરની આ સ્થિતિ આપણે ઘણા દિવસોથી જોઈ રહ્યા છે, પરંતુ આ સ્થિતિની વચ્ચે કોર્પોરેશનના જે સભ્યો છે તો ક્રિકેટ રમવા માટે પહોંચ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે ભાવનગરમાં કમિશનર મેયર કપ અત્યારે રમાઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ વચ્ચે જે કોંગ્રેસનો દાવો છે એ પ્રમાણે જે કોર્પોરેશનના કોર્પોરેટરોની 2 ટીમ છે એ 2 ટીમ ભાવનગર ક્રિકેટ મેચ રમવા માટે આજે ગઈ હોવાની વાત પણ સીધી રીતે સામે આવી છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસના લોકોનો રોષ એટલા માટે પણ છે કે એક તરફ ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધતા હોય અને કોર્પોરેટરો છે એ ક્રિકેટ મેચની મજા માણતા હોય, તેના કારણે પણ આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી રીતે આ રોષનો ભોગ છે કોર્પોરેશનની મિલકતો બને ન બને એ જોવાની જવાબદારી પોલીસની છે અને ક્યાંક ને ક્યાંક વિરોધ જે છે એ વિરોધ વધી રહ્યો છે અને એક તરફ એટલા માટે પણ વધી રહ્યો છે કે કોર્પોરેટરો છે એ લોકોની, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, લોકોની ચિંતા કરવાની જગ્યાએ ભાવનગરમાં ક્રિકેટ મેચ રમવા પહોંચ્યા છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। પાછો યાર મોબાઈલ રાજ્ય ટાઇફોઇડના કેસો વધવા મુદ્દે હવે કોંગ્રેસ મેદાને છે અને જે રીતનો વિરોધ પ્રદર્શન કરી રહી છે,
અને જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે એક એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે ગાંધીનગરના કોર્પોરેટરો ક્રિકેટ રમવા માટે જતા રહ્યા છે.